એ બનિયા 5 વર્ષ ના બાલ રે જાઉં મારે અજમલો ને દરબાર બનીને 5 વર્ષ ના બાલ રે જાઉં મારે અજમલો ને દરબાર હે માતા મીન દે કેવાય છે હે પિતા યજમલ રાયના બાળ રે જાઉં મારે યજમલ ને દરબાર અરે બનિયા મે નાના રે નાના નાના બાળ રે જાઉં મારે યજમલ ને દરબાર એ વીરા વીર મદેવ કેવાય છે એની મારા સબ ગુણાના વીર રે જાઉં મારે યજમલ ને દરબાર જે કરવા ફેરવનો સહાર રે જાઉં મારે યજમલ ને દરબાર એ કરવા પાપીના સહાર રે જાઉં મારે યજમલ ને દરબાર માર બન્યા મે નાના રે નાના હવે બાલ રે જાઉં મારે અજમલ ને દરબાર જવો હરજી હાલોર બકરા ચાર વારે જાય છે કર્યું ને મોજાલ હરજી હાલોર બકરા ચાર વારે એવો યાદાલા હરજીન પાછળ બકરા રે એ સાસો સાજો બકરા મોજાલ યાદાલા હરજીન પાછળ બકરા રે અરે હા અત્યારે આ બપોરનો ટાઈમ થઈ ગયો છે મારા બકરા પણ થાકી ગયા છે ને હું પણ થાકી ગયો છું તો લાવ આ વડની નીચે બેસી અને ટુકડો ખાઈ લઉં અને મારા બકરાને પાણી પણ પાઈ લઉં અરે ગોળભાઈ અરે બોલો મહાત્મા જય નારાયણ જય નારાયણ ગોળભાઈ અરે બોલો બોલો મહાત્મા કાશી દ્વારિકાથી હાલીને આવું છું પેટની બાલપા પકડીને ભૂખ લાગી છે તારી પાસે બટકો રોટલો હોય તો ખવાય તો મારા આત્માને શાંતિ મળે અરે મહાત્મા હજી તો થોડીક વાર લાગી હું મારા ઝોળીની અંદર જે ટુકડો રોટલો હતો યા વડલા નીચે બેસી અને ખાઈ રહ્યો સૌ હવે તો આમાં રોટલો ઠારુકો નથી અરે કોઈ વાંધો નહીં ગોળભાઈ બટકું રોટલો હતો તમે ખાઈ ગયા તો હવે તો નથી ને નથી કશો વાંધો નહીં પેલી વડલાના હેઠે ઉભેલી બકરી એની આસળમાં મને દૂધ દેખાઈ રહ્યું છે તો મને એ બકરું દોય એના દૂધ પાત તોય મારા આત્માને શાંતિ મળે અરે મહાત્મા તમે તો પાગલ હોય એવું લાગે છે આ બકરા વધારી જાય તો મારા પાકડા બકરા છે મહાત્મા ઈ દૂધ નો આપે અરે નહીં હરજી તને મેં કીધું તો ખરું અરે ગોવાળભાઈ પેલી વડલાની હેઠે જે ઉભેલી બકરી છે એના આસળની માલપા મને દૂધ દેખાય છે હરજી અરે ગોવાળભાઈ જાઓ જાઓ જઈને ખાતરી તો કરો કહેવાય છે કે 3 જણા હઠ લે તો કદાચી હઠ મૂકે નહીં ઈ આજે મને સત્ય જણાય છે કે એક બાળ હઠ એક સ્ત્રી હઠ
અને એક આવા સંત હઠ. બાળક જે વસ્તુને હઠ પકડી લે એ વસ્તુ એ લીધા વગર હઠ મૂકે નહીં. સ્ત્રી જે વસ્તુને હઠ પકડી લે તે વસ્તુ લીધા વગર હઠ મૂકે નહીં. અને આવા કોઈ સંત જો હઠ પકડી લે તો એ પણ હઠ મૂકે નહીં. માટે લાવ એના હઠના કારણે મારે આ પાકડું બકરું દોવું જ પડશે કદાચ. યાજ હરજી હાલો રે બકરા દોવાને જાય. યાજ હરજી હાલો રે બકરા દોવાને જાય. બકરાને બહુ આવ્યા દૂધ હરજી બેઠો રે બકરા દોવાને યાદ. અરે હા, આ મારી બકરી તો હાવ પાંકડી હતી. અને આ મહાત્માએ કીધું કે સામે વટલા નીચે બેઠી ગોવાળી બકરી દોય અને મને દૂધ પા. તો આ બકરીની અંદર તો બહુ દૂધ આવ્યું. તો લાવ મારા દ્વારકાધીશને કદાચ એ માન્ય હશે તો લાવ આ સંતને હું દૂધ પાવ. અરે લો મહાત્મા, આ દૂધ પી અને તમારી ભૂખ મટાડું. લે હરજી, તારા બકરાના દૂધ પી અને મને અતિશય આનંદ થયો. લે હરજી, આમાં પણ થોડુંક દૂધ છે, તું પી લે. અરે મને તો થોડી વાર માટે ક્રોધ ચડ્યો તો મહાત્મા તમારી ઉપર કે આ મહાત્માને મેં આટલું દૂધ આપ્યું છતાં મને એને એવું પણ ના પૂછ્યું કે ભગત તારે દૂધ પીવું છે કે નહીં. અને અત્યારે એની ભૂખ મટી ગઈ, સ્વાર્થ એનો પૂરો થઈ ગયો એટલે મને કહેશે કે લે ભગત, આ થોડુંક તું તારું આઠું મારું આઠું દૂધ પી. વાહ ભગત વાહ. અરે હરજી, આમાં તારા જ બકરાના દૂધ છે હરજી. આ દૂધ એકદમ તું પીતો જો. અરે હા, આ ચમત્કારી મહાત્મા છે તો લાય થોડુંક હું પણ પી. અરે ભગત, હવે તો આમાં એક ઘૂંટડો દૂધ વધ્યું છે, એક ઘૂંટડો દૂધ હવે તમે આરોગો. અરે મહાત્મા, હવે તો તમને જીવને શાંતિ વળી ને. અરે હા હરજી, એ તારા પાકડા બકરાના દૂધ પીત્યા પછી મારા આત્માને ખૂબ શાંતિ થઈ છે. અરે હા, આ મહાત્માને મેં દૂધ તો પાયું અને એને દૂધ પણ પીધું અને મને લાગે છે કે આ કોઈ સાધુ મહાત્માનું રૂપ નથી. અરે કદાચ ભાઈ મારો દ્વારકાધીશ મારી કસોટી તો નહીં કરતો હોય ને તો લાવ તેને હું એ પૂછી દઉં કે કોણ તમારા માતા છે, કોણ તમારા પિતા છે અને કઈ બાજુ તમે જઈ રહ્યા છો અને શું તમારું નામ છે. હે મહાત્મા, કોણ તમારા માતા પિતા છે, કઈ બાજુ તમે જઈ રહ્યા છો અને શું તમારું નામ છે, તમે મને તમારો પૂરો પરિચય આપો. અરે હા હરજી, એ તો હું મુરલીધર મહારાજ દ્વારકાધીશ પોતે તારી કસોટી કરી રહ્યો હતો. મારા માતા દેવકીજી છે અને પિતા મારા વાસુદેવ છે. અત્યારે મારવાડની માલપા કોકલગઢ રાજા અજમલના ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. તો લાય લાય લાય, મને એમ થયું કે મારા હરજીને જાતા જાતા મળતો જાવો. હે મારા આજે તમે દર્શન દેવામાં આટલું બધું મોડું આ હરજીને શા માટે કર્યું મારા બાપ? અરે હરજી, એ તો હું તારી બે ઘડી કસોટી કરી રહ્યો હતો હરજી. અરે પ્રભુ, આ ભોળા ભક્તની કસોટી કદાપી નહીં કરતા, કારણ કે આ ભક્ત પાસે તમારા નામ અને તમારી માળા સિવાય બીજું કાંઈ નથી મારા નાથ. અરે હા હરજી, એટલા માટે તો આજ વેરાન વગડાની માલપા
આ તારા શુદ્ધ ખોળિયાને આ દ્વારકાધીશ પોતે મળવા આવ્યો છે. અરે હરજી હજુ ઘડીક વાર માટે એવડું ફરીને ઉભો રહી જા, તને મારા હાસા સ્વરૂપના દર્શન કરાવું છું હરજી. અરે બહુ સારું મારા બાપ. અરે જોઈ લે હરજી, આ 5 વર્ષનું નાનું એવું બાળક બની રાજા અજમલના ઓરડે જવાની હવે તૈયારી છે હરજી. હે મારા નાથ, મારીથી કોઈ ભૂલ થઈ હોય તો મને એક માફ કરજો મારા બાપ. અરે હરજી આ શું બોલે છે હરજી? અરે ભગવાન તો પોતાના ભક્તોને આધીન હોય, પોતાના ભક્તોની માટે તો કાયમ ક્ષમા હોય હરજી. અરે હા બાપુજી, જો તમે આજે રણુજા જેવી ભૂમિકાની અંદર અવતાર ધારણ કરતા હોય તો હજી તો રણુજા ઘણું દૂર છે મારા નાથ, અને આ તમારા ભક્તની ઝૂંપડી તો અહીંયા છે મારા વાલા. તમારા શરણ પગલા મારી ઝૂંપડી સુધી પાડો તો હું અને મારી ઝૂંપડી પર ન્યાલ થઈ જાય મારા બાપ. અરે નહીં નહીં હરજી, અત્યારે મેં રાજા અજમલને વસન આપ્યા છે, વસન પાલન કરવાનો હવે સમય આવી ગયો છે. માટે હરજી ભગત જીદ ના કરો, ફરી કોઈ વાર જરૂર તમારી ઝૂંપડીએ અમે પધારશું. નહીં પ્રભુ નહીં, જો ઝૂંપડી તમારે મારી પાવન કરવી હોય તો આજે ને આજ પધારો, કારણ કે આ હરજી તમારી પાસે કાલાવાલા કરી અને મારી ઝૂંપડીએ આજ પધારો. હે આવો તો આજ ને આજ પીર મારી ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ નથી પોતે તોલિયા, તલે કાટલી હોય પીર મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ પીર મારી ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ નથી ભોજે રામજી. હા હરજી જાણશું, કાટા ટુકડા હોય પીર મારી ઝૂંપડીએ. અરે હરજી ભાવના તો અમને ટાટા ટુકડાએ બહુ વાલા લાગે હો હરજી. હે આવો તો યાદ ને યાદ પીર મારી ઝૂંપડીએ, હે મારી ઝૂંપડી નથી ડાળ કુલીએ, હે ખાડા કબોચિયા હોય પીર મારી ઝૂંપડીએ. આવો તો યાદ ને યાદ મારી ઝૂંપડીએ. હે પ્રભુ, આ મારી ઝૂંપડીનું વર્ણન છે. જો તમે આ મારી ઝૂંપડી પાવન કરો અને પછી તમે રણુજા જેવી ભૂમિકામાં અવતાર ધારણ કરો. અરે હા હરજી, તારી ઝૂંપડીએ તો અમે પધાર્યા, પણ કેમ હરજી આયા 7-8 બકરા અને એક તું, એ હરજી બીજું કેમ કોઈ ઘરે દેખાતું નથી? શું તમે લગ્ન નથી કર્યા? અરે મારા નાથ, જ્યારે મારી 5 વર્ષની ઉંમર હતી ત્યારે મારા માતા પિતા સ્વર્ગ સિધાયા. અરે આ નેહડા વાળાએ મને મોટો કર્યો મારા નાથ. હા હરજી, અરે આ બધાયના સહારે હું મોટો થઈ અને આ 7-8 બકરાનું પેટ ભરું છું. અરે મુજ ગરીબને બાપજી કોઈ લગ્ન કરવાની કે બૈરું લાવવાની લાગણી ન હોય મારા નાથ. અરે હરજી તને આ દ્વારિકાનો નાથ પરણાવે તો તું પણ ખરો? અરે નહીં મારા નાથ, ઈ ઝંઝટમાં અને ઈ જ્વાળમાં હરજી ભગતને રહેવા દો મારા બાપ. અરે નહીં નહીં હરજી, હું તને કહું તું સાંભળ. કહો. હે તમને રામ દે પરણાવે, હે તને હિંદવા પીર પરણાવે, હે તમે પરણો બાટી હારજી. અરે કરજુગ માયમને કુવારા રેવા
કપડા રે આલુ અરે ના મારા નાચના માગે તો હરદી કપડા રે લાવો તારો કાપડિયો કૈયાવો મારા હરદી રામ દે પરણાવે ભાલા વાલો પરણાવે અરે રે રે રૂપિયા માગે તો હરદી રૂપિયા રે આલુ અરે મારા રૂપિયા માગે તો હરદી રૂપિયા રે આલુ તારો રે શેઠ થઈને મારા હરદી તારો રે શેઠ બની આવું મારા હરદી રામ દે પરણાવે તન ભાલા વાળો પરણાવે તમે પરણો બાટી હરજી અરે મારા જીવનના નાચને મારી હાથો પર શ્રેષ્ઠ બનવું પડે એ કુંવારી કનારે મારી સગી રે બેનડી હા, હરી. સસરો રે તો મારો સસો રે બનેરી ત્યાં બહુ જાતી પર લઈને આવું પીરજી અરે હરજી અરે ધન્ય છે તારી ભક્તિ ને હરજી ધન્ય છે તારા હૃદયની માલપા રહેલી ભાવના ને હરજી અરે હરજી આજ માગ આજ તું માગી નો આપતો તો દ્વારકાધીશ નો કહેવાવ અરે મારા નાથ ન માગવા છતાં પણ તમે મને બધું આપી દીધું છે તો હવે મારે તો તમારી ભક્તિ જોઈએ છે મારા નાથ અને છતાં પણ જો તમે આજે આ તમારા ભક્તને માગવાનું કહેતા હો તો માગું પીરજી એટલો હો કે જન્મ જન્માંતર તમારી ભક્તિ મને ફળે અરે હા હરજી અરે આજ હું તને એવા બેસ્ટ વચન આપીને જાઉં છું કે પોકણ ગઢની માલિપા મારી પહેલી આરતી અને રણુજાની માલિપા મારી છેલ્લી આરતી હરજી તારા હાથે ઉતરશે આ મારું તને સત વચન છે અરે મારા બાપ તમે તો મને વચન આપી દીધા પણ અમે રહ્યા નાના મારા અને તમે જે અવતાર ધારણ કરો છો એ તો પોકણગઢના રાજા અજમલ અને તમે તેના રાજકુમાર અરે અમે ડેલીએ આવીને ઉભા રહે તો તમારા સૈનિકો અમને અંદર પણ ન આવવા દે મારા બાપ તો કોઈ એવી નિશાની આપો કે જે કરી અને તમારા સૈનિકો મને અંદર આવવા દે અરે હા હરજી હું તને એક આવી ચીજ વસ્તુ આપું છું રાજાના પ્રધાનને દેખાડજે જરૂર તને આરતીનો લાભ આપશે બહુ સારું અરે હા અત્યારે મારા પીર બ્રોકરણગઢની અંદર અવતાર ધારણ કરવા જઈ રહ્યા છે તો આયા બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો કોઈ પણ રામા પીરની પ્રસાદ ડેગ ઉતરે ડેગની પ્રસાદ લઈ અને પછી પોતપોતાના ઘરે જવું હોય તો જઈ શકો છો માટે હવે થોડી જ વારમાં આ ભીમડા ગામની અંદર આ પવિત્ર ચોકની અંદર હિંદવા પીરનો જન્મ થઈ રહ્યો છે તો થોડી વાર બધા બેહજો અને રામા પીરનો જન્મની લીલાનો લાવો લેજો તો ચાલ અત્યારે હવે
આ બકરા આ ગાયું હવે મારે કાંઈ જોતું નથી, તો હવે મારા પીરની ભક્તિ મારે મારી રીતે કરવી છે.